જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? બધા મજામાં જ હશો ને મજામાં જ રહો એવી શુભેચ્છાઓ આપું છું. અને આ સાથે આજે આપણે બપોરની તો રેસીપી કંઈ શેર કરવાનો ઈરાદો નથી, પણ જો કાહનભાઈ હમણાં સ્કૂલે જશે, એનું ટિફિન થઈ ગયું છે તો એ જશે ને પછી આપણે સાંજની જ્યારે હું તૈયારી કરીશ ત્યારે એ વિડીયો તમારી યાર ચોક્કસથી મૂકીશ અને તમે જોવાનું ભૂલતા નહીં. મસ્ત મજાની રેસીપી છે અને ચોમાસામાં ભાવે એવી ગરમા ગરમ વસ્તુ એકદમ ઇઝીથી બનાવી શકાય. તમને એકદમ ભાવે બનાવીને ભાવે ખરી ને બધી રીતે સરસ એવી રેસીપી તમારી સાથે શેર કરીશ, તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આજે તો સવારના પોરમાં વરસાદે દબદબાટી બોલાવવાની ચાલુ કરીશ. ઉપર કાંઈ દેખાતું નથી એવો બધો વરસાદ ચાલુ થઈ ગયો. બધે દોડિયા ચાલુ થઈ ગયા. કાલે સવારે આવા ટાઈમે ચાલુ થયો હતો ને તો ખાલી અડધી કલાક જેવું ઉગાડ્યો હતો. ચાલુ ને ચાલુ છે વરસાદ. થાવ એ ભાઈ આ ભાઈને ક્યાંક જોયા. આજે અમારે સવારથી વરસાદ ચાલુ છે ને કાહનભાઈની હાલત જોવો. કાહનભાઈ સ્કૂલે જાય છે અમારા. જય શ્રી કૃષ્ણ ભાઈ. શું કરું, વરસાદ રોજ મોકલું ને પપ્પાને તો ચાલો. આ ભાઈ જાય છે હો, જો એના ચોમાસાના શૂઝ ને છે ને. આજે આપણે બનાવીશું કઠોળની ખીચડી, ખંભાળિયાની ફેમસ અને વાલાની ખીચડી કહે એ વાલાની ખીચડી આજે આપણે બનાવવાના છીએ. એના માટે આજ મેં સવારથી કઠોળ બાફી રાખ્યા હતા, પલાળી રાખ્યા હતા. એ અત્યારે મેં એને બાફી લીધા છે. દેખાય છે બધું ચડી ગયું છે સરસ, એવા ચડી જવા જોઈએ ગળેલા એકદમ. અને અહીંયા મેં પલાળી રાખી હતી ખીચડી. તો હવે આને પાછી 2-3 પાણીએ ધોઈ અને આની આપણે બાફી લેશું. પછી આગળની પ્રોસીજર જેમ કરીશ ને એમ હું તમને બતાવીશ. એકવાર ટ્રાય કરજો, બહુ જબરદસ્ત બને છે. હાલો, આપણે અહીંયા એક કડાઈ લીધી છે ખીચડીના વઘાર માટે. એમાં તેલ જોશે થોડુંક વધારે. કેમ વધારે? એટલે એમાં શું છે કે ઢીલી કરવાની હોય અને ટેસ્ટ આનું તો જ આવે, કારણ કે કઠોળની છે એટલે થોડુંક એવું તેલ તો વધારે જોઈએ. ને ગરમ તો થવા દે, બધું થવા દો ભાઈ. મારે તો પ્રિપેરેશન કરવું પડે. કરો આનું છે પ્રિપેરેશન. જો આ બધું આ શું છે? મસાલા બધા. આ જિંજર ગાર્લિક પેસ્ટ છે, આ છે પાવભાજી મસાલો, આ છે બિરયાની મસાલો, અને આ છે ગરમ મસાલો, અને આ છે કડી પત્તો, અને આ છે ડુંગળી. આટલું આપણે વઘારમાં અત્યારે નાખીશું. આ ક્યાંથી લઈ આવી? તમે લઈ આવ્યા. સરસ, લ્યો. સીધું તો મૂક. શું જિંજર ગાર્લિક પેસ્ટ ઢોળાઈ નહીં જાય? થોડાઈ જાય તો શું કરવાનું? હવે આમાં છે ને આ ગરમ થવા દેવાનું તેલ. હું તમને સમજાવું. જરાક ગરમ થાય ને એટલે એમાં રાઈ નાખવાની. પછી જો ધીમે ધીમે છે ને રાઈ તતળે છે. જેમ આ તતળાવતી હોય ને એમ રાઈ તતળે છે. કેને તતળાવતી હોય? બિચારા કહાન ને મને, પછી મારા મમ્મી ને, હાય મારા નાના ભાઈ ને. એ તતડવા તો દે. બધું તતડી જાય ભેગું. એવું ના હોય. એવું જ હોય એમ તો જો આ તતરે છે રાઈ. બિચારી આને તો હું ખોટા નામે ચડાવી દીધું. બિચારી હાવ સીધું માણે છે, ઘણી તતડાવતી નથી. પણ હવે શું છે કે જરાક મજાક મસ્તીનો મારો મૂડ રહ્યો ને એટલે હું કરી લઈ. હાલો, હવે એમાં નાખશું હળદર. હા, રાઈ તતરે એટલે હળદર નાખવાની. પછી કડી પત્તો. અમે લીમડો કહ્યો. લીમડો જ કહેવાય પણ હા, પછી એમાં ડુંગળી. હા, ઘણા એને કાંદા કહીએ. હા, તમે કાંદો કયો. તમે અમે નો કહીએ, ઘણા કે હું ડુંગળી જ કહું છું. ચમચાથી હલાવવાનું નહીં. એ પછી એને પેલા છે ને એકદમ ઓલી લાલ જેવી ગુલાબી જેવી ખાવા દેવા. હા, મહેંદી ને કે ઓલે હળદરનો કલર ચડી ગયો. આની ઉપર ખડા મસાલા, તમે જો બિરયાની મસાલો આ ન હોય ને તમારી પાસે તો તમે એમાં ખડા મસાલા જેમ કે બાદિયાન છે, તજ છે, લવિંગ છે, એવું ખડો મસાલો બધો આવી શકે. ખડો મરી છે એટલે એ ખડા આખા મસાલા લ્યો ને. હા, હું સમજી ગયો. હવે ઓલું નાખી દો.
હવે એમાં આપણે નાખશું જીજીપી ના તો બિરયાની. શાહી બિરયાની મસાલા, પછી આપણે નાખશું પાઉંભાજી. પાઉંભાજી મસાલા, फिर इसमें जाएगा गरम ગરમ મસાલા. ઈ છે ને મોટો લીધો હતો એટલે મારે પેક કરીને રાખવો પડે અને બાકી બધા નાના નાના હોય. બસ આમાં ગરમ મસાલાનું પ્રમાણ થોડું એવું વધારે રાખવાનું છે. થોડું મને કે હું તો કિલો એક નાખી દઈશ. અને હવે આપણે જશે જિંજર ગાર્લિક પેસ્ટ. બરોબર આ ગયું બધું. હવે આપણે એને હલાવવાનું છે. આમાં ભાવે તો તમે ટમેટું નાખી શકો અને આપણી બાફેલી ખીચડી આપણે આમાં ઉમેરી દેશું. હા કઠોળ અને ખીચડી મેં બાફેલા હતા મેં તમને પહેલા બતાવ્યું. અને એક વખત છે ને જરૂર આ બનાવીને ટ્રાય કરજો. આને ખંભાળિયાની ફેમસ આપણે વાલાની ખીચડી ખાઈએ ને હા એ ટાઈપની આ બને છે. બરોબર. અને બહુ જ મજા આવે, સ્વાદ એકદમ અલગ લાગે છે. અમારા ઘરમાં પેલા અવારનવાર બનતું પણ હમણાં હું ભૂલી ગઈ હતી કે આ યાદ નતું કે આ બનાવું. બરોબર છે. હવે એકદમ એને મિક્સ કરી નાખવાનું. બરોબર, એકદમ મિક્સ કરવાનું અને પછી આ બધો મસાલો ચડી જાય ને એમાં પછી થોડું એવું પાણી એડ કરવાનું. સાણસીથી પકડીને મિક્સ કરવાનું. તમે હર વખતે સાણસીની પાછળ કેમ પડેલા હો? અરે એ લસરીને પડી ન જાય એટલે. થોડુંક લાલ મરચું ઉપરથી અને એમાં જેવું તીખું ખાતા હો તો તો તીખું, વધારે તીખું લાલ નાખી શકો. અને કાશ્મીરી ખાતા હો તો કાશ્મીરી. હવે આમાં આપણે થોડું એવું પાણી ઉમેરીશું. ભલે ના હવે એમાં નાખીએ. જો તેલ દેખાણું ક્યાંય? અને પાણી ભરી દઉં છું. ત્યાં મેં ભરી દીધો ગ્લાસ, તે પાણીનો નાખે જ નહીં. બરોબર. ના ના, થેન્ક યુ ની જરૂર નથી. કોઈ કહેતુંય નથી. માણસ કામ કરી દે તો થેન્ક યુ ના મળે. બોલો નહીં શું હો. કરવાનું? એ જમાનો જેવો છે અત્યારે. સાચી વાત છે. કોઈ કોઈનું નથી રે. હું કહેતી હતી ને કે આમાં ગરમ મસાલાનું પ્રમાણ વધારે હોય. હજી લઈ આવી તો બીજું 1.5 કિલો. ના ના આટલું ઘણું અત્યારે. એટલે આખું પેકેટ નહીં વહી જાય, ત્રણ ચમચી તો નાખવો પડે હો. એમ ને. હવે થોડીક વાર આને ખદબદવા દેવાની છે. જરૂર લાગે તો ઢીલી રાખવાની છે. એકદમ જામ ચમચે ચડે આટલી ઢીલી રાખવાની. આ સમજી ગયો. પછી કેવું હોય તો પ્રેમથી ચાખી લેવાય કે નહીં? નથી ચાખવી. એમ મસ્તીની જ છે. તારા જેવી હવ મીઠી મીઠી ન હોય તો મસ્ત હોય ટેસ્ટ. તો તારા જેવી તીખી. મારે જેવી તીખી. ઠીક ઠીક. મિત્રો કમેન્ટો કરશે હો કે આરતીબેન કઈ એવા નથી ને એવું. હા બધા મને ઓળખે છે. મારા સબસ્ક્રાઇબર, મારા વ્યુઅર્સ બધા મને ઓળખે છે કે હું કેવી છું. ઓકે ઓકે. હાલો હવે તો આ થઈ પછી ગયું કે જે આપણે બતાવવાનું છે? બસ હવે કઈ બતાવવા નથી. હવે જમવા બેસવું છે ત્યારે તમારા ઓપિનિયન લેશું કે આ કેવી લાગી તમને. ઓકે. તો જો એકદમ ગળી ગઈ છે, બધું એક થઈ ગયું છે. એક રસ આવું થવું જોઈએ તો ભાવે. ઓકે. અને આ છે આપણું આજે રાત્રિનું મેનુ, મસ્ત મજાની ખીચડી. તો હવે બની ગઈ છે ફાઇનલ આપણી ખીચડી. શું કરે છે આરતી? ગાર્નિશ એટલે એ શું છે? વ્હાઈટ વ્હાઈટ માખણ, માખણ અને વચ્ચે ડુંગળી. હા, પછી લીંબુ. એની ઉપર ભાવતું હોય ને તો લીંબુ નાખી શકાય. મને ફુદીનાનો રસ ભાવે. તું કાઢી દઈશ? એરિયો ફ્રીજમાં પડ્યો છે. ના ના, તું રહેવા દે ને. હાલો હવે તમારી પીસથી દઉં. હા, આ જોઈ લ્યો હવે. આપણે કાનભાઈ ટેસ્ટ કરીને બતાવો. કહાન હાલો આ જો આવે જ છે કહાનભાઈ. મોસ્ટ વેલકમ. હવે તમારી ડીશ. પધારો પધારો. અરે પણ આમ ઊંચો આમ હાઈટ તો જો મારે ક્યાં સુધી છે મોબાઈલ અરે લઈ ઈ જાવ. કંઈક રસોડામાં બનાવતો હોય ને ત્યારે મારે એવી થાય માખણ. તો તમને નાખી દઉં માખણ? એ હું હમણાં નાખી લઈશ હાથે. હાથે હાથે આવું બની નાખ્યું? માખણ છે. મારામાં દહીં નાખી દો. દહીં નથી લઈ આવી હું. લે, garnish ટેસ્ટ તો માં કરીને દહીં કર પડે. ખાલી. હે, ગાર્નિશમાં દહીં પણ પડે? હા દહીં નાખવું હોય તો દહીં નાખાય, તો લીંબુ નાખવાની કોઈ જરૂર નહીં. પણ આ તો મારે કાંદા ને બધું નાખવું હતું ને ટેસ્ટ કરાવો. એટલે. કહાનભાઈ ટેસ્ટ ટેસ્ટ કરીને કયો કહાનભાઈ કેવી બની છે. રિવ્યુ રિવ્યુ. હર વખતે તો બનાવતા. પછી હું જોખમ લઉં એમ.
હા તાર પપ્પા તો નકર કઈ જોખમ ખેડવા તૈયાર જ નથી મારી યારે જિંદગીનું ખેડી નાખ્યું આખી રોટલી શાક ખાવા છે ચકુ આરતી આમ કરે ઈ. જો કેમ કરે છે કરતો સાદી જ રસોઈ હોય ને એમાં અમારી ફેવરિટ. હા એની આ સાદી રસોઈમાં ગણતરીમાં આવે કા એમાં એની ફેવરિટ છે બહુ ભાવે. અને કેટલા ટાઈમે બનાવી કા ભાઈ તો હાલો હવે આપણે બધાય જમી લઈએ આવો જમવા